નમસ્તે દોસ્તો, આજે આપણે મુલાકાત લઈ રહ્યા છીએ વાઇબ્રન્ટ નવરાત્રિ ગરબાના, જે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર થતા હોય છે. અહીંની એન્ટ્રી બિલકુલ ફ્રીમાં હોય છે, તો તમે ફ્રીમાં આવીને અહીંયા ગરબા કરી શકો છો. પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું, તો તમારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. દોસ્તો, તમે આવી રહ્યા છો તો આ તમે ગેટ નંબર જોઈ રહ્યા છો. ગેટ નંબર 4થી એન્ટ્રી કરવાની હોય છે અને અહીંયા જ પાર્કિંગ એરિયા આવેલો છે. જો તમે બાઇક અથવા ફોર વ્હીલ લઈને આવો છો તો વિશાળ પાર્કિંગ એરિયા અહીં આવેલું છે, તો તમારું સાધન તમે અહીંયા પાર્ક કરી શકો છો. અને અહીંયા અંદરથી 5 નંબરનો ગેટ આવ્યો છે, ત્યાંથી આપણે ચેકિંગ બેકિંગ કરાવીને અંદર જવાનું હોય છે. અંદર જતાં બંને બાજુ 4 વોશરૂમ આવેલા છે, તે ઉપરાંત ફ્રીમાં પાણી પીવાની સુવિધા પણ મળી જતી હોય છે. અંદર જતાં ખૂબસૂરત નવરાત્રિ લખેલું જોવા મળી જવાનું છે. અંદરની સાઈડ બંને સાઈડ આવા ડોમ આવેલા છે, જ્યાં શોપિંગ કરવાની નાની નાની શોપો આવેલી છે, તો તમારે કંઈક શોપિંગ કરવી હોય તો અહીંથી કરી શકો છો. તે ઉપરાંત સરસ મેળો પણ અહીં આવેલો છે, તો ત્યાં તમે હસ્તકલાઓની અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળતી હોય છે. તો ત્યાં અલગ અલગ નાના નાના શોપ આવેલી છે, તો ત્યાંથી તમે વસ્તુ ખરીદવી હોય તો ખરીદી શકો છો. આ તમે ડોમ જોઈ રહ્યા છો ગુજરાત ટુરિઝમનું, જ્યાં અલગ અલગ જગ્યાઓના ફોટાઓ તમને જોવા મળશે અને તેના નામ પણ તમને અહીંયા જોવા મળવાના છે. આ તમે જોઈ રહ્યા છો સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો આવી રીતે અલગ અલગ જગ્યાઓના ફોટા અને સેલ્ફી પોઈન્ટો તમને અહીંયા જોવા મળવાના છે. અહીંયા અંદરની સાઈડ તમને અલગ અલગ ફૂડ કોર્ટ પણ જોવા મળવાના છે. બંને સાઈડ ફૂડ કોર્ટ આવેલા છે. તે ઉપરાંત ફ્રીમાં તમને અહીંયા પાણીની સુવિધા મળતી હોય છે. આ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર બહુ બધા સેલ્ફી પોઈન્ટો બનાવવામાં આવ્યા છે, તો તમે અહીંયા આવી રહ્યા છો તો ફોટોગ્રાફીની બધું તમે અહીંયા કરી શકો છો. દોસ્તો, તમે અહીં આવી રહ્યા છો અને તમારે પહોંચવું છે જીએમડીસી ગ્રાઉન્ડ પર, તો અમદાવાદને કોઈપણ છેડે તમે આસાનીથી જીએમડીસી ગ્રાઉન્ડ સુધી પહોંચી શકો છો. જીએમડીસી ગ્રાઉન્ડ સુધી પહોંચવાનો સૌથી બેસ્ટ ઓપ્શન છે બીઆરટીએસ, તે ઉપરાંત મેટ્રો દ્વારા તમે આવી રહ્યા છો તો ગુજરાત યુનિવર્સિટી મેટ્રો સુધી તમને ઉતારતા હોય છે, ત્યાંથી તમારે થોડુંક ચાલીને આવવું પડતું હોય છે. તે ઉપરાંત જો તમે બીઆરટીએસ દ્વારા આવો છો તો બીઆરટીએસ તમને બિલકુલ જીએમડીસી ગ્રાઉન્ડ સામે જ ઉતારતી હોય છે. તેના દ્વારા તમે આસાનીથી જીએમડીસી ગ્રાઉન્ડ સુધી પહોંચી શકો છો. આ તમે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો, સામે સ્ટેજ આવેલો છે અને અંદર બધા ગરબા રમતા હોય છે. અંદરની સાઈડ તમારે એન્ટ્રી કરવી હોય તો તમારે ટ્રેડિશનલ કપડાં જોઈએ તો તમને અંદર ગરબા ગાવા માટે એન્ટ્રી આપવામાં આવતા હોય છે. જે ગરબા થતા હોય તેની ચારે બાજુ ત્યાં ખુરશીઓ મૂકવામાં આવી છે, તો ચારે બાજુ તમે બેસીને ગરબાનો આનંદ લઈ શકો છો. તે ઉપરાંત અલગ અલગ જગ્યાએ સ્ક્રીન મૂકવામાં આવી છે, તેના સ્ક્રીન દ્વારા તમે ગરબા આસાનીથી જોઈ શકો છો. દોસ્તો, તમે આવી રહ્યા છો જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર, તો અહીંયા કોઈપણ જાતનો પાસની સુવિધા નથી. તમારે બિલકુલ ફ્રીમાં તમે અહીં આવીને ગરબા રમી શકો છો. દોસ્તો, તમે આવી રહ્યા છો જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર અને તમે ટ્રેડિશનલ કપડાં પહેરી નથી અને સાદા કપડાં પહેરી આવી રહ્યા છો, તો અહીંયા ગ્રાઉન્ડની બહારની સાઈડ જગ્યા છે, ત્યાં તમે ગરબા રમી શકો છો. દોસ્તો, કેવું લાગ્યું તમને આ જીએમડીસી ગ્રાઉન્ડનો ગરબાનો વિડીયો? મને કમેન્ટ કરીને જરૂરથી બતાવો. તે પણ વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.